Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi. Continuing the lecture of SY BCom SAM 3, that is of Business Communication. We have completed 7 units, but we had left or skipped unit 3. ત્રીજું યુનિટ આપણે સ્કીપ કર્યું હતું કેમ કે થોડું ટિપિકલ અને થોડું અલગ પ્રકારનું હતું, એટલે નાનું 5 માર્ક્સનું છે આ યુનિટ. એ આપણે સ્ટાર્ટ કર્યું હતું ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન. ઓલું મેથડ્સ ઓફ કોમ્યુનિકેશન હતું, આ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન છે. ટાઈપ્સ ઓફ કોર્નર્સમાં 2 ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન છે, ફોર્મલ અને ઇન્ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. और ચેનલ્સ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન પૂછાય તો પણ આ જ આન્સર લખવાનો છે, ફોર્મલ અને ઇન્ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. ફોર્મલ આપણે જોયું કે જે ફોર્માલિટી નહીં સમજતા. ફોર્મલ એટલે કે જે પ્રોફેશનલ લેવલે થાય છે બિહેવિયર, આપણે સ્ટડી કરતા હોય કે જોબ કરતા હોય એ જગ્યાએ આપણું જે બિહેવિયર હોય, જે લેંગ્વેજ હોય અલગ પ્રકારની હોય, અને આપણે ફેમિલી ફ્રેન્ડ સાથે હોઈએ તો આપણી લેંગ્વેજ અલગ પ્રકારની હોય છે. એ ફોર્મલ બિહેવિયર કહેવાય છે અને ઇન્ફોર્મલ બિહેવિયર કહેવાય છે. પછી એનું ફાયદાઓ જોયા કે ઇફેક્ટિવ, અસરકારક છે. ભાઈ ફોર્મલી બધા એકબીજાને રિસ્પેક્ટ કરે, એકબીજા સાથે સારી રીતે વાત કરે, એની અપર લેવલના કામ કરે લોકો સાથે રિસ્પેક્ટથી વાત કરે. લો લેવલના લોકો છે તો એને ઓલી રીતે બિહેવ ન કરે, એનો ફાયદો છે ફોર્મલ બિહેવિયર હોય તો. બોગિંગથી પણ ન થાય. ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન હોય તો જે ઇન્ફોર્મેશન પહોંચાડવાની હોય, જે રીતે પહોંચાડવાની હોય, જે રૂટમાં પહોંચાડવાની હોય એ જ રીતે પહોંચે. બેટર મોડરિંગ, નિયંત્રણ રાખી શકાય છે. ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશનમાં નિયંત્રણ રાખી શકાય છે, અને જે એક્ટિવિટી થાય છે એ જ લોકોને આ સોંપવામાં આવે, જેને કરવાની હોય છે, અને એના ઉપર નિયંત્રણ ધ્યાન રાખી શકાય છે, ઓબ્ઝર્વ કરી શકાય છે, અને કામ પ્રોબ્લેમ સોલ્વિંગ પણ સારી રીતે થઈ શકે છે. ગુડ એટમોસ્ફિયર સારું ક્રિએટ થાય છે જો સારી ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન હશે તો. ઓર્ગેનાઇઝેશનને આગળ વધારવામાં મદદરૂપ થાય છે, અને મેનેજરના કંટ્રોલમાં બધું રહી શકે છે. એ બધું જે કામ જોવે છે બધું દેખરેખ રાખે છે, સારી રીતે થઈ શકે છે. ગેરફાયદો, ઇન્ફોર્મેશન કોઈ પણ રીતે ફ્લો થઈ શકે છે, તો એ ખોટી વાત છે. ડીટા ફ્રી ફ્લો ગમે તેને ઇન્ફોર્મેશન આપી શકે એ ફોર્મલ બિહેવિયરમાં છે, તો જે ન હોવું જોઈએ. ઇન્ફોર્મેશન એક રૂટમાં જ જવી જોઈએ, અને નેચરલ ફ્લો અપર લેવલનાથી લોઅર લેવલના, મેં કીધું હેડથી એક્ઝિક્યુટિવથી મેનેજરથી એમ્પ્લોઈઝ, વર્કરથી એમ્પ્લોઈઝ, એ રીતે નાના પાયાના લોકો સુધી સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશનનો ફ્લો જવો જોઈએ. ટાઈમ કન્ઝ્યુમિંગ, એ ટાઈમ પણ કન્ઝ્યુમ કરે છે. ડાયરેક્ટલી જે વ્યક્તિને મોકલવાનું છે ને એને ન મોકલવામાં આવે, એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ લોકોને મોકલે ને તો ટાઈમ વધુ જોઈએ, એટલે ટાઈમનો આમાં વેસ્ટ થાય છે. ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશનમાં જેમ ફાયદા છે એમ ગેરફાયદા પણ છે. ડિસિઝન મેકિંગ, એક પછી એક બધા એકબીજાને પૂછીને ડિસિઝન લે, બીજાને નક્કી કરીને એકસાથે ભેગા થઈને નહીં, ડાયરેક્ટલી જે કીધું ને પર્સનને મૂકવાનું છે એ પર્સન સુધી ના પહોંચે. સ્ટેપ બાય સ્ટેપ એ લોકો ડિસ્કશન કરીને કંઈક નિર્ણય લે, પછી નીચે પૂછે, લોકો સાથે ડિસ્કસ કરે, પછી એના અપર લેવલના પછી એના અપરના લેવલના લોકોને એની સાથે સજેશન માગે, એ લોકો પાસે ડિસ્કસ કરે, રિવ્યૂઝ માગે, તો એ ડિસિઝન મેકિંગમાં પણ અસર કરે છે. બીજું જોયું ઇન્ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. ઇન્ફોર્મલ એટલે કે જે આપણે ફેમિલી ફ્રેન્ડ સાથે જે લેંગ્વેજમાં વાત કરીએ છીએ ઇન્ફોર્મલ વાત કહેવાય, ટોક કહેવાય. ઇન્ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ઓફન ડિસ્કરેજ્ડ. એને ક્યારેય બઢતી આપવામાં આવતી નથી, એને નીચું જ ગણવામાં આવે છે. ઓર લુકડ ડાઉન, નીચું ગણવામાં આવે છે. અપોઇન્ટ એન ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ ઇઝ નોટ ઓફિશિયલી સેન્કશન. ઓફિશિયલી એમાં આ ઇન્ફોર્મલ બિહેવિયર, ઇન્ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન ગ્રાપેવાઇન આમાં હાલે નહીં. ઇટ ઇઝ પોપ્યુલરલી રિફર્ડ ટુ એઝ ગ્રાપેવાઇન. એને ઇન્ફોર્મલ બિહેવિયરને શું કહેવામાં આવે છે? ઇન્ફોર્મલ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશનને ગ્રાપેવાઇન એટલે કે ગોસિપિંગ, તિખડ કરવી,
ચર્ચાઓ કરવી, કોઈની માહિતી ક્યાંક ફેલાવી એને ગ્રાપેવાઇન કહેવાય છે. This because it runs in all directions irrespective of the formal structure. જે ફોર્મલ સ્ટ્રક્ચરમાં સ્ટેપ બાય સ્ટેપ થતું એમ નથી થતું, આમાં કોઈ પણની વાત ક્યાંય પણ ફેલાઈ જાય છે. The origin of the term grapevine can be traced to the way આપણે કાલ વાત કરી યાર બોટાનિકલ વાઇન, ટેલિગ્રાફના જે વાયર છે અને બોટાનિકલ વાઇન જે રીતે ઉગી નીકળે છે. મેકિંગ ટેલિગ્રાફિક મેસેજ કોઈ અનડાયરેક્ટેડ ડાયરેક્શનમાં કંઈ પણ રીતે વયો જાય છે, ક્યાંય પણ મેસેજ, ક્યાંય પણ વાઇનની વહેલાઓ ઉગી નીકળે છે. એ રીતે આમાં પણ ઇન્ફોર્મેશન કહે છે કે ગમે તે દિશામાં જાય છે. ઇન બિઝનેસ લાઈફ ગ્રાપેવાઇન ઓઝ ઇટ્સ એક્ઝિસ્ટન્સ ટુ મેન્સ ગોસિપ લિટરેચર. જો બિઝનેસ લાઈફમાં ગ્રાપેવાઇન એટલે આવી ઇન્ફોર્મેશન, ગોસિપિંગ, આવી વાતો ફેલાવવાનું તો જ કામ થાય જો જે માણસ એમાં કામ કરે છે ને એ ગોસિપી અને ટીખળ ગમતી હોય, તો એનો નેચર એ પ્રકારનો હોય તો. બાકી તો હ્યુમન ટેન્ડ્સ ટુ સ્પીક લૂઝલી ઓર લાઇટલી વિથ ધ એસોસિએટર્સ wherever they may be. હાર્ડલી બિઝનેસ લોકો એકબીજા સાથે વાત કરતા હોય છે. ટાઈમ ટુ ટાઈમ they feel the need to get freed from the necessary to stick to logic or truth. બહુ કામ કરીને થકી ગયા હોય એમ થાય કે ભાઈ ના કોઈક સાથે વાત કરીને ફ્રેશ થઈએ. As people go about their work, they have casual conversation with their friends in the office. તો એ લોકો ઓફિસમાંથી બીજા લોકો સાથે વાત કરે કામ પતાવીને ને હાય હેલો કેમ છે કેઝ્યુઅલ અને ટોક કરે. The conversation deal with both personal and business matter. બિઝનેસમાં શું ચાલે છે અને પર્સનલ મેટર, વોટ્સઅપ, લાઈફ ગોઈંગ ઓન, હાય હાઉઝ યુ, લાઈફ કેમ જાય છે, એ બધા એવા પર્સનલ સવાલો, થોડી ઘણી ડિસ્કશન અને બિઝનેસ રિલેટેડ વાતો ફ્રી થવા માટે કરતા હોય છે. This results in the generation of rumor mill which is grapevine. જે અમુક વાર આ બધી કન્વર્સેશન છે એક અફવામાં રૂપ લઈ લે છે અને પછી ગ્રાપેવાઇનનો જન્મ થાય છે. મીન્સ ગોસિપ થાય, ટીખળ કરે, એકની વાત બીજે ત્રીજે ફોલાવે અને એ રીતે એ એટમોસ્ફિયર ક્રિએટ થાય છે. ગ્રાપેવાઇન ક્લાસિફાઈડ ઇન્ટુ 4 કેટેગરી. ગ્રાપેવાઇન 4 કેટેગરીમાં એ વિભાજિત કહી શકાય છે. સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે ઈચ વન ટેલ્સ અનધર, અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વાત કરે એની. ગ્રુપ ઓર ગોસિપ ચેઇન. ગ્રુપ one tells all persons in his or her group. એક વ્યક્તિના ગ્રુપમાં આખા ગ્રુપમાં એ બધી વાત કરે જે એણે સાંભળ્યું હોય બીજા વ્યક્તિ પાસેથી. પ્રોબેબિલિટી ચેઇન. ઈચ રેન્ડમલી ટેલ્સ અ નંબર ઓફ પીપલ. મને એમ થાય કે મને કેવી છે તો હું કહું. પ્રોબેબિલિટી મને એમ લાગે તો હું કહું, બાકી ના કહું. અને ક્લસ્ટર છે એટલે મારી સાથે સંકળાયેલા બધા લોકોને, સિલેક્ટેડ લોકોને હું બધાને વાત ફેલાવું કે આમ કીધું હતું, આ તેમ કીધું હતું, આનું આમ વાત છે, આનું આમ થયું, આને આમ કીધું. એ ગ્રાપેવાઇન. બિઝનેસમાં પણ આ પ્રકારની ટીખળો થતી હોય છે ક્યારેક ક્યારેક, જો એ માણસનું નેચર એમાં ગોઠવી હોય. બાકી બિઝનેસ લેવલના લોકો હાર્ડલી કોઈ સાથે કન્વર્સેશન કરતા હોય છે. હવે એના એડવાન્ટેજીસ શું છે તો કે સ્પીડ, ફટાફટ માહિતી આમથી આમ, આને આમ વાત કરી એટલે આખા ગામમાં ફેલાઈ જાય, આખા બિઝનેસમાં ફેલાઈ જાય કે આને આમ થયું, આની સાથે આમ થયું, આને આમ કર્યું. સ્પીડ ઇઝ ધ મોસ્ટ રિમાર્કેબલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હિઝ ચેનલ્સ ઓફ કોમ્યુનિકેશન. ઇન્ફોર્મલમાં તો સ્પીડમાં વાત ફેલાઈ જાય. ઇટ ઇઝ પોસિબલ ટુ ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન રિમાર્કેબલી ફાસ્ટ સિન્સ દેર આર નો ફોર્મલ બેરિયર્સ એન્ડ નો સ્ટોપ. જો ફોર્મલ બિહેવિયર ન હોય, ફોર્મલ કોમ્યુનિકેશન ન હોય તો ફટાફટ સ્પીડમાં માહિતી અહીંથી અહીં સુધી બધે ટ્રાન્સમિટ થઈ જાય, પહોંચાડાઈ જાય. રૂમર ધસ મે સ્પ્રેડ લાઇક અ વાઇલ્ડ ફાયર. રૂમર એટલે પછી અફવાઓ ફેલાવા માંડ્યા કોઈ વ્યક્તિ વિશે અને પછી એક દાવાનળ નહીં પણ અહીંયા તો વાઇલ્ડ ફાયર છે એટલે કે જંગલમાં જે આગ લાગે ને દાવાનળ જ. કેમ લાગે? એક ઝાડમાંથી બીજા ઝાડમાં, ત્રીજા ઝાડમાં એટલી લાગે કે આખું જંગલ બાળી નાખે. ફીડબેક. ધ ફીડબેક થ્રુ ધીસ ચેનલ ઇઝ મચ ફાસ્ટર દેન અ ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન. ફીડબેક મળે, કોણ કોઈ સારું કામ કરે છે, કોણ નથી થતું, કોને આવડતું નથી, કોણ કામ કરતું નથી, ફટાફટ વાત ફેલાઈ જાય તો એ ફીડબેક મળે કે આ કામ કરે છે, નથી કરતો, આને કામ નથી આવડતું,
ઇન્ફોર્મેશન પણ ઝડપથી ઇન્ફોર્મલમાં મળી શકે છે. ઇટ ઇઝ લાઇક ધ પલ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. આ ચેનલ પણ એક ઓર્ગેનાઇઝેશનનો પલ્સ છે, મીન્સ કે ધી હાર્ટબીટ, ધી પલ્સ. એ હોય તો આપણે ચાલીએ, બાકી ન ચાલીએ. જીવવા માટે હૃદયને ધબકવું જરૂરી છે. એટલે કે છે કે આ ચેનલ છે, ઇન્ફોર્મલ ચેનલ છે, એ ઓર્ગેનાઇઝેશનનું હાર્ટ છે, હાર્ટબીટ છે. The reaction to the decision, policies, directives and directions often reach managers faster through this channel than through the formal channel. શું કહે છે? પોલિસીસ, ડિસિઝન્સ, કયા ડાયરેક્શન્સ છે, આ બધી માહિતીઓ મેનેજર સુધી ફાસ્ટ, ઝડપથી પહોંચી જાય છે ફોર્મલ ચેનલ કરતાં. વાત ફેલાવા માંડે, ફટફટ બધી માહિતીઓ એકબીજા સાથે શેર થવા માંડે અને ડાયરેક્ટ મેનેજર સુધી પહોંચી જાય છે. તો એ ફીડબેક એને ઝડપથી પ્રાપ્ત થાય છે ઇન્ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશનમાં. પેરેલલ ફંક્શન. ઇન્ફોર્મલ ચેનલ ડઝ નોટ હેવ ઓફિશિયલ સેન્ક્શન બટ ઇટ ઇઝ inevitable parallel to the formal channel. Formal channel થી અલગ છે. It works as a supplementary channel of communication in organization. એ કાયમી નથી હોતી પણ સપ્લિમેન્ટરી. ક્યારેક આવું ચાલતું હોય છે. Good managers have been known to use the informal channel to their benefit for transmitting information otherwise unfit for formal channels. ફોર્મલ ચેનલ્સ જ વપરાતી હોય છે, પણ ક્યારેક એ લોકોના બેનિફિટ માટે ત્યારે ઇન્ફોર્મેશન ફેલાવવી જરૂરી હોય છે, સારું કામ માટેનું એ ફેલાવવું જરૂરી હોય છે, ત્યારે જ એ મેનેજર છે એ કામ કરે છે. સપોર્ટ સિસ્ટમ. A grapevine is an informal support system developed by employees within organization. It brings them closer and gives them immense satisfaction. બીજા સાથે વાત શેર કરશે તો બીજાનો સપોર્ટ, કામ ન આવડતું હોય કે કોઈ સોફ્ટવેર કામ ન કરતું હોય, કંઈ કામ અટકી ગયું હોય તો એકબીજા સાથે વાત શેર કરશે તો હેલ્પફુલ થશે, એકબીજાની ક્લોઝ આવશે, એકબીજાને કામની હેલ્પ કરશે અને સેટિસ્ફેક્શન થશે, કે સંતોષ થશે કે ના મને આને હેલ્પ કરી, મેં આને કીધું, આને શેર કર્યું તો આણે મને હેલ્પ કરી. હવે એના ગેરફાયદા. લેસ ક્રેડિબલ. આ ક્રેડિબલ નથી, સારી બાબત નથી. ઇન્ફોર્મલ ચેનલ ઓફ કોમ્યુનિકેશન એક બિઝનેસ માટે, એક ઓર્ગેનાઇઝેશન માટે, ઇન્ડસ્ટ્રી કે કંપની માટે આ સારી બાબત. A grapevine is less credible than a formal channel of communication. કીધું ને, એની મહત્વ ઓછું છે. It cannot be taken seriously. એને સિરિયસલી ન લઈ શકાય. As it involves only the word of mouth. લોકોના શબ્દો જ છે એટલે એને સિરિયસલી ન લઈ શકાય. It is therefore likely to be contradicted. એમાં વિરોધાભાસ હોય. મને એ વ્યક્તિ ન ગમતું હોય તો હું સારું ન બોલી શકું. અહીંયા પર્સનલ વ્યૂઝ, પર્સનલ ફિલિંગ્સ પણ આમાં એડ થઈ જાય. એટલા માટે કહે છે કે આ ક્રેડિબલ નથી. ઓછું લેસ એટલે ઓછું ને ક્રેડિબલ એટલે મહત્વ ધરાવે છે. સિલેક્ટિવ ઇન્ફોર્મેશન. Informal channels usually fail to carry the complete information. Complete information ક્યારે એમાં શેર થતી નથી. As a result, the receiver does not get the essence of the whole message. આખી માહિતી કોઈ ના પહોંચાડે, થોડું કટ પેસ્ટ કરે, થોડું પોતાનું એડ કરે. હ્યુમન નેચર કે કોઈ પણ માહિતી આખી પૂરેપૂરી કોઈ પહોંચાડતું નથી. એમાં પોતાનું વચ્ચે કંઈક એડ કરે, થોડું કટપુટ કરી નાખે, વાતો કાપી નાખે, અમુક ન કહે. મિસ્ટેક મોંગર્સ ઓર વેસ્ટેડ ઇન્ટરેસ્ટ may use the channel of transmitting selective information. શું કહે છે? મિસ્ચીફ મોંગર. મિસ્ચીફ એટલે તોફાન. કને ન ગમે, આપણે એમ થાય કે આને આ વાત નથી કહેવી. અગર એની યારે રમત કરવા માટે સરે કાંઈ ઇન્ફોર્મેશન પૂછવાની કીધી હોય તો એ ન પહોંચાડે, પછી એને ખીજાય, એને ગુસ્સો થાય એના પર, એટલે એ મજા આવે મસ્તી કરવા માટે. મિસ્ચીફ એટલે મસ્તી કરવા માટે. અમુક ઇન્ફોર્મેશન એવી શેર કરે છે કે જે અહીંયા
બધી પ્રકારનું ઇન્ફોર્મલ છે એટલે કે એમાં કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ન હોય, તમે જે કરવું હોય કહી શકો, મસ્તી મજાક કોઈ પણ સાથે ઇન્ફોર્મેશન કરવી, શેર કરવી, ન કરવી, ઓલું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે ચાલે એટલે બધું પ્રોપર ચાલતું હોય. અહીંયા પ્રોપર ન હોય, કમ્પ્લીટ ઇન્ફોર્મેશન શેર ન થાય, જે મેસેજ પહોંચાડવાનો હોય, જે માહિતી પહોંચાડવાની હોય એ મેસેજ માહિતી કદાચ ન પણ પહોંચે એવું પણ થાય. અને મસ્તીમાં એ લોકો જે ઇન્ફોર્મેશન પહોંચાડવાની હોય એ જ નથી પહોંચાડતા, ટ્રબલ ક્રિએટ કરે છે. Graph A1 can foster trouble within an organization as there is no control over the information sent, received, its portrayal and perception. શું કહે છે? Graph A1 એટલે કે ઇન્ફોર્મલ ચેનલ ટ્રબલને એટલે કે મુશ્કેલીને વેલકમ કરે છે. આવ ભાઈ મુસીબતો આવ, કેમ કે નો કંટ્રોલ ઓવર ધ ઇન્ફોર્મેશન કેમ પહોંચાડવી, કઈ પહોંચાડવી, કઈ ન પહોંચાડવી, કોને કહેવી, કોને ન કહેવી, એના કોઈ નિયમો નથી હોતા, એનું કોઈ કંટ્રોલ નથી હોતો, એટલે ગમે ત્યારે ગમે તે માહિતી ગમે તે સાથે લીક થઈ જાય છે. ઇન્ફોર્મેશન ગેટ્સ ડિસ્ટોર્ટેડ, ગમે ત્યાં ફેલાઈ જવી. Graph A1 can be synonymous with the spreading or false or wild stories. ગમે તેવી સ્ટોરી બનાવીને, ગમે તેવી વાતો બનાવીને ફેલાવી, પછી એ મુશ્કેલી ક્રિએટ કરે. So it's all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.